मॉर्निंग ऑल ऑफ यू। जिला शिक्षण अधिकारी कचेरी छोटाउदेपुर अन्वये भील चंदाबेन चुनीलाल सरकारी उच्चतर माध्यमिक शाळा नसवाड़ी। मारू नाम सोनी कुंटेश रजनीकांत। आज आपणे भौतिक विज्ञान में भाग 2 में चेप्टर नंबर 9 जे खूब ज महत्वनुं छे। टोटल एना मार्क्स छे 14। बस તમે જોઈ શકો છો 1 માર્કના જે એમસીક્યુ છે એ ટોટલ 5 ગુણ્યા 5। 2 માર્ક્સના જે ક્વેશ્ચન છે એ એક ક્વેશ્ચન 2 માર્ક્સનો, 3 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે, 4 માર્ક્સનો એક ક્વેશ્ચન પૂછાશે, એટલે ટોટલ 14 માર્ક્સનું ચેપ્ટર। બસ અને ખૂબ જ મહત્વનું છે આ ચેપ્ટર। આમાંથી આપણે એક આઈએમપી થિયરીનો આજે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ ઘણી વખત બોર્ડમાં પૂછાઈ ગઈ છે થિયરી સંપર્કમાં રહેલા પાતળા લેન્સના સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર તારો। બરાબર, આ રીતની આકૃતિમાં જોશો તો આપણે બે પાતળા લેન્સો, બંને લેન્સો એકબીજાના સંપર્કમાં મૂકેલા છે। હવે f1 અને f2 બે તમારે કેન્દ્ર લંબાઈ, આ જે પ્રથમ લેન્સ દર્શાવેલો છે એની કેન્દ્ર લંબાઈ આપણે f1 ગણીશું અને બીજો જે લેન્સ દર્શાવેલો છે b એની કેન્દ્ર લંબાઈ આપણે f2 ગણીશું। એટલે તમારે આવો મુદ્દો લખાય આકૃતિમાં દર્શાવ્યા મુજબ જેની કેન્દ્ર લંબાઈ f1 અને f2 હોય તેવા બે પાતળા લેન્સો એકબીજાના સંપર્કમાં મૂકેલા છે। બરાબર, આટલું થિયોરેટિકલ લખવાનું આકૃતિ પરથી। બીજો મુદ્દો લખીએ આકૃતિ પરથી। હવે અહીંથી આપણે શરૂઆત કરીએ તો પ્રથમ લેન્સ જે દર્શાવેલો છે, આ બીજો લેન્સ બી દર્શાવેલો છે, બંને એકબીજાના સંપર્કમાં છે એટલે મુખ્ય કેન્દ્રથી તમારે ગણવાની શરૂઆત કરવાની। એટલે મુખ્ય કેન્દ્રથી u અંતરે અક્ષ પર o વસ્તુ મૂકેલી છે। આવું જે છે વસ્તુ થશે, આ વસ્તુ u જે છે એ વસ્તુ અંતર થશે, p જે છે એ તમારે ઓપ્ટિકલ કેન્દ્ર કહેવાય। આપણે આ મુખ્ય અક્ષ જે દર્શાવેલી છે ત્યાં તમારે રજૂ થાય આ પ્રમાણે। બીજો એક મુદ્દો, આ જે વસ્તુઓ દર્શાવેલી છે એનું તમને પ્રતિબિંબ જે છે એ તમને વાસ્તવિક I1 પર મળશે। એટલે પ્રથમ લેન્સ A નું તમને વાસ્તવિક પ્રતિબિંબ I1 પર મળશે। ઓપ્ટિકલ કેન્દ્ર P થી I1 સુધીનું અંતર V1। બરાબર, અહીં આપણે દર્શાવેલું છે। એટલે I1 જે છે એ પ્રતિબિંબ મળ્યું એટલે V1 ને શું કહેવાનું? પ્રતિબિંબ અંતર। હવે આ એક મુદ્દો ખાસ ધ્યાન રાખવાનો, પ્રથમ લેન્સનું પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે આપણે શું ગણીશું? આભાસી વસ્તુ, એવું યાદ રાખવાનું। એટલે પ્રથમ લેન્સ A નું પ્રતિબિંબ જે I1 પર મળ્યું વાસ્તવિક, એ બીજા લેન્સ માટે શું થઈ જશે? આભાસી વસ્તુ। એટલે આ જે બીજો લેન્સ આપણે દર્શાવેલો છે B, તો એના માટે પહેલાનું આ પ્રતિબિંબ એ બીજા લેન્સ માટે થશે આભાસી વસ્તુ। બરાબર, એટલે I1 જે આપણે દર્શાવેલું છે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ એ બીજા માટે થશે આભાસી વસ્તુ। બરાબર, એટલે હવે બીજા લેન્સ માટે તમારે વસ્તુ અંતર કેટલું ગણવાનું? V1। અને બીજા લેન્સ માટે આપણે પ્રતિબિંબ ક્યાં મળશે? I પર। એટલે આ જે છે ઓપ્ટિકલ કેન્દ્રથી I સુધીનું અંતર V એ બીજા માટે થશે પ્રતિબિંબ અંતર। જો હવે પ્રથમ લેન્સ A માટે આપણે વસ્તુ અંતર u છે તો એનું પ્રતિબિંબ જે તમને વાસ્તવિક I1 પર મળતું હતું એટલે પ્રતિબિંબ અંતર કેટલું છે? V1। બરાબર, એટલે વસ્તુ અંતર u થઈ ગયું, પ્રતિબિંબ અંતર V1 પ્રથમ લેન્સ A માટે।
હવે બીજા લેન્સ B માટે આ મેઇન મુદ્દો યાદ રાખવાનો, પ્રથમ લેન્સનું જે પ્રતિબિંબ અંતર છે એ બીજા લેન્સ માટે થશે આભાસી વસ્તુ, એટલે પ્રથમનું પ્રતિબિંબ એ બીજા માટે થશે આભાસી વસ્તુ, એટલે પ્રથમ લેન્સનું પ્રતિબિંબ અંતર કેટલું હતું v1, એ બીજા માટે શું થશે આભાસી વસ્તુ થશે, એટલે વસ્તુ અંતર તમારે કયું ગણવાનું, આ v1 નું v1 જ ગણવાનું, બરાબર। અને બીજા લેન્સ માટે તમને પ્રતિબિંબ I પર મળેલું, તે વખતનું પ્રતિબિંબ અંતર કેટલું છે v, તો અહીં તમારે પ્રતિબિંબ અંતર v, બરાબર। હવે આપણે લેન્સ માટે જે છે ગાઉસનું સમીકરણ, એમાં તમારે હવે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર કિંમતો મૂકીશું, એટલે હવે લેન્સ માટે જે ગાઉસનું સમીકરણ છે એનો ઉપયોગ કરવાનો, 1/v - 1/u = 1/f, બરાબર। આ જે છે લેન્સ માટે ગાઉસનું સમીકરણ, એમાં પહેલા આપણે પ્રથમ લેન્સ A માટે વસ્તુ અંતર પ્રતિબિંબ અંતર મૂક્યાની અંદર આ u એટલે વસ્તુ અંતર કહેવાય અને v એટલે પ્રતિબિંબ અંતર કહેવાય। અહીં આપણે વસ્તુ અંતર u છે તો u નું u જ રાખવાનું, અને પ્રતિબિંબ અંતર v1 છે તો અહીં v ની જગ્યાએ હું મૂકીશું v1, આ પ્રથમ લેન્સ માટે। એવું ને એવું ફરી પાછું બીજા લેન્સ b માટે મૂકવાનું ગાઉસના સમીકરણમાં વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર। ચલો પહેલા આપણે પ્રથમ લેન્સ A માટે જોઈએ, તો 1/v, v એટલે પ્રતિબિંબ અંતર, તો પ્રતિબિંબ અંતર કેટલું છે અહીં v1 છે, તો આપણે v ની જગ્યાએ મૂકીશું v1 માઈનસ u એટલે વસ્તુ અંતર, તો વસ્તુ અંતર તો u નું u જ રહેશે, અને પ્રથમ લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ આપણે ગણી છે f1, આ થઈ ગયું તમારું સમીકરણ નંબર 1, બરાબર। આનું આ ફરી પાછું ગાઉસના સમીકરણમાં બીજા લેન્સ B માટે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર મૂકીએ, બરાબર। અહીં જોજો 1/v, v ની જગ્યાએ v એટલે પ્રતિબિંબ, પ્રતિબિંબ અંતર કેટલું છે અહીં v છે, તો આપણે મૂકીશું v માઈનસ u એટલે વસ્તુ અંતર, વસ્તુ અંતર કેટલું છે અહીં v1 છે, તો આપણે u ની જગ્યાએ મૂકીશું v1, બરાબર, ઇક્વલ ટુ, અને બીજા લેન્સ માટેની કેન્દ્ર લંબાઈ કેટલી છે f2, સમીકરણ નંબર 2। ચલો હવે તમને બે સમીકરણ મળ્યા, હવે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરીએ, એટલે અહીં લખીશું 1 + 2 કરીએ, બરાબર। ચલો પહેલા સમીકરણ નંબર 1, 1/v1 - 1/u = 1/f1, બરાબર। ચલો 1 અને 2 નો સરવાળો કરીએ તો 1/v1 - 1/u પ્લસ 1/v - 1/v1। ચલો સમીકરણ 1 અને 2 નો સરવાળો એટલે 1/f1 + 1/f2, બરાબર। ચલો 1/v1 - 1/v1 આ તો 0 થઈ ગયું, એટલે તમારી જોડે આટલો ભાગ બાકી રહેશે, -1/u + 1/v = 1/f1 + 1/f2, બરાબર। આને આ રીતે બી લખાય, પહેલા 1/v લખો તો બી વાંધો નહીં, -1/u = 1/f1 + 1/f2, સમીકરણ નંબર 3, બરાબર। હવે f1 અને f2 જે છે એ લેન્સ 1 માટે એટલે પ્રથમ લેન્સ A માટેની કેન્દ્ર લંબાઈ f1 છે, દ્વિતીય લેન્સ જે બીજો છે B એની કેન્દ્ર લંબાઈ છે f2, તો હવે આપણે f1 અને f2 ની જગ્યાએ એક જ સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f લઈ લઈએ, બરાબર। એટલે સમીકરણ 3 જે છે એ આ મુજબ લખાશે, 1/v - 1/u = 1/f, સમીકરણ નંબર 4। અને છેલ્લે સમીકરણ 3 અને 4 જે છે એ સરખાવતા, હવે જ્યારે સમીકરણ 3 અને 4 ની સરખામણી કરશો ત્યારે 1/f = 1/f1 + 1/f2, આ જે તમને સમીકરણ મળ્યું એ બે પાતળા લેન્સ માટેની સમતુલ્ય કેન્દ્ર લંબાઈનું સૂત્ર સાબિત કર્યું આપણે।